નમસ્કાર. ચાલો આજે એક એવી સરસ મજાની વાર્તા સમજીએ જે સાંભળીને ખરેખર વિચારતા થઈ જશે. આ વાર્તા બદ્રીનાથજીએ લખી છે અને એ વાત કરે છે ગરીબીની, ગૌરવની અને હા, કોઈને મદદ કરવાનો સાચો રસ્તો કયો હોય એની. તો ચાલો આ વાર્તામાં ઊંડા ઉતરીએ. તો વાર્તાનું શીર્ષક છે બાબાનું ચલો બેચો. જરા આ ચિત્રને ધ્યાનથી જોઈએ. શું દેખાય છે? એક વૃદ્ધ દાદા દાદી છે, રસ્તાની બાજુમાં બેસીને નાના નાના છોડ વેચી રહ્યા છે. એમના ચહેરા પર આખા દિવસનો થાક તો દેખાય જ છે, પણ એમની આંખોમાં જુઓ, એક અલગ જ ચમક છે, એક સ્વાભિમાન છે. સાચું કહું છું તો આ એક જ ચિત્ર આપણને આખી વાર્તાની દુનિયામાં લઈ જાય છે, ખરું ને? સારું, તો આ વાર્તાના મુખ્ય પાત્રો કોણ છે? એક તો છે આપણા લેખક બદ્રીનાથજી અને બીજા છે આ વૃદ્ધ દંપતી, જેમને લેખક અલ્હાબાદના એક રસ્તા પર અચાનક જ મળી જાય છે. હવે આ કોઈ એવી તેવી સામાન્ય મુલાકાત નથી હોતી. આ તો એક એવી મુલાકાત છે જે લેખકના મન પર હંમેશ માટે છપાઈ જાય છે. ચાલો જરા કલ્પના કરીએ. અલ્હાબાદનો એક ધૂળિયો રસ્તો છે. લેખક ત્યાંથી પસાર થઈ રહ્યા છે અને એમની નજર આ દંપતી પર પડે છે. દેખાવ પરથી તો સાવ ગરીબ લાગે છે, કપડાં પણ ફાટેલા તૂટેલા, પણ એમના ઊભા રહેવાની જે રીત છે ને, એમાં એક ગજબનું ગૌરવ છે જે તરત જ લેખકનું ધ્યાન ખેંચી લે છે. અને બસ અહીંથી જ એ મુલાકાત શરૂ થાય છે જે બહુ જ ખાસ બનવાની છે. ચાલો જોઈએ કે લેખક અને આ દંપતી વચ્ચે એવી તો શું વાત થાય છે. લેખક સીધા એમની પાસે જાય છે અને કદાચ થોડી ઉતાવળમાં જ પૂછી લે છે, "ઓ બુઢા, બેચતા ક્યાંય? મતલબ કે, ઓ વૃદ્ધ માણસ, શું વેચી રહ્યા છો?" હવે કદાચ કોઈને બોલાવવાની આ બહુ સારી રીત ન કહેવાય, પણ આ સાવ સામાન્ય સવાલનો જે જવાબ મળ્યો ને, એ ખરેખર અસામાન્ય હતો. અને પેલા વૃદ્ધ માણસનો જવાબ સાંભળવા જેવો છે. એ કહે છે, "યહ હમારે બાલ બચ્ચે હૈં." મતલબ, આ તો અમારા બાળકો છે. વિચાર તો કરો. એમને માટે આ છોડ વેચવાની કોઈ વસ્તુ નથી, પણ પોતાના સંતાન છે. બસ આ એક જ વાક્યમાં એમની ગરીબી, એમની લાગણીઓ અને છોડ સાથેનો એમનો અતૂટ પ્રેમ બધું જ દેખાઈ આવે છે. વાતચીત જેમ જેમ આગળ વધે છે, લેખકને આ દંપતીની નાનકડી દુનિયામાં ડોકિયો કરવાનો મોકો મળે છે. એમને સમજાય છે કે આ છોડ એમના માટે ખાલી વેચવાની વસ્તુ નથી, પણ એમના જીવનનો આધાર છે. ગમે તેવી ગરીબી હોય, પણ કોઈની સામે હાથ લાંબો નથી કરવો. બસ આ છોડને ઉછેરવાના, વેચવાના અને એમાંથી જે કંઈ મળે એનાથી ગૌરવભેર પોતાનું ગુજરાન ચલાવવું, આ જ તો છે એમનો સ્વાભિમાન. અને બસ અહીંથી વાર્તામાં એક જોરદાર વળાંક આવે છે. હવે એક સંઘર્ષ શરૂ થાય છે. કોની વચ્ચે? લેખકના પોતાના મનમાં. એક બાજુ એમને મદદ કરવાની તીવ્ર ઈચ્છા છે અને બીજી બાજુ એ ચિંતા છે કે ક્યાંક મારાથી એમના આત્મસન્માનને ઠેસ ન પહોંચી જાય. અહીં આપણને ખરેખર સમજાય છે કે સ્વાભિમાનની અસલી કિંમત શું હોય છે. તો લેખકના મનમાં શું ગળમથલ ચાલી રહી છે? એમને દિલથી આ દંપતીની મદદ કરવી છે, એમને જ પૈસા આપી દેવા છે. પણ એમને એક વાત બરાબર ખબર છે, જો મેં સીધા પૈસા આપ્યા તો એ મદદ નહીં પણ ભીખ કહેવાશે. અને આવું કરવાથી એ ગૌરવશાળી દંપતીના સ્વાભિમાનનું શું? એને કેટલી ઠેસ પહોંચશે? આ વાત એકદમ સાચી છે. ક્યારેક આપણો ઈરાદો ભલે સારો હોય, પણ એટલું પૂરતું નથી હોતું. જો મદદ કરવાની રીત જ ખોટી હોય, તો એ મદદ નથી રહેતી, પણ એક અપમાન બની જાય છે. સાચી માનવતા તો એ જ છે કે આપણે કોઈની ગરીબીમાં પણ એના ગૌરવનું, એના સ્વાભિમાનનું સન્માન કરીએ. તો પછી લેખકે આ મુશ્કેલ કોયડો ઉકેલ્યો કઈ રીતે? એમણે એક એવો રસ્તો શોધી કાઢ્યો જે ખરેખર એમની સમજદારી અને દયાનું એક સુંદર ઉદાહરણ છે. ચાલો જોઈએ કે રસ્તો શું હતો. લેખકને એક મસ્ત ઉપાય સૂઝ્યો. એમણે વિચાર્યું કે હું દાન કે ભીખ નહીં આપું, હું એક ગ્રાહક બનીશ. એમણે પેલા દંપતીને કહ્યું કે મારે તમારા બધા જ છોડ ખરીદી લેવા છે. જોયું? કેટલી સરસ રીત! આ રીતે એમણે પોતાની મદદને એક વેપારનું રૂપ આપી દીધું, જેથી પેલા દંપતીના સ્વાભિમાનને સહેજ પણ ઠેસ ન પહોંચે. અને આનું પરિણામ શું આવ્યું? અરે વાહ! પેલા વૃદ્ધ દંપતીના ચહેરા પર જે ખુશી છલકાઈ, એ તો જોવા જેવી હતી. એમને એ વાતનો આનંદ હતો કે એમના બધા બાળકો હવે એક સારા ઘરે જઈ રહ્યા છે અને એમની મહેનત આજે સફળ થઈ. અને લેખકનું શું? એમને પણ મનમાં એકદમ શાંતિ અને સંતોષ મળ્યો કે ચાલો, મેં મદદ પણ કરી દીધી અને એમના ગૌરવને પણ સાચવી લીધું. ખરેખર બહુ જ સુંદર વાર્તા હતી, નહીં?
પણ ચાલો હવે જરા ઊંડાણપૂર્વક સમજીએ કે આ વાર્તા આપણને કયો મોટો બોધપાઠ આપે છે અને સાથે સાથે કેટલાક એવા શબ્દોના અર્થ પણ જાણીએ જે આખી વાર્તાનો સાર છે. તો આ આખી વાત સમજ્યા પછી એક સવાલ ચોક્કસ થાય કે આખરે આ વાર્તા આપણને શીખવે છે શું, એનો મુખ્ય સંદેશ શું છે? જુઓ, આ વાર્તામાંથી કેટલીક બહુ જ મહત્વની વાતો શીખવા મળે છે. સૌથી પહેલી અને સૌથી મોટી વાત છે સ્વાભિમાન. ગરીબી હોઈ શકે છે, પણ ગૌરવ હંમેશા સાથે હોય છે. બીજી વાત, સાચી મદદ એ નથી કે આપણે કોઈને પૈસા આપી દઈએ, પણ સાચી મદદ એ છે જે સામેવાળાના સન્માનને સાચવી રાખે. દયા બતાવતા પહેલાં સામેવાળાની પરિસ્થિતિને સમજવી ખૂબ જરૂરી છે. અને હા, એક વાત હંમેશા યાદ રાખવા જેવી છે, કોઈના ફાટેલા કપડાં જોઈને એના આત્મસન્માનનું માપ ક્યારેય ન કાઢવું. વાર્તામાં એક શબ્દ વારંવાર આવ્યો, દંપતિ. દંપતિ એટલે પતિ અને પત્ની, એક પરણેલું જોડું. અહીં આપણે આવા જ એક પ્રેમાળ અને સ્વાભિમાની વૃદ્ધ દંપતીની વાત કરી. અને હવે એ શબ્દ જેની આસપાસ આખી વાર્તા ગૂંથાયેલી છે, સ્વાભિમાન. સ્વાભિમાન એટલે પોતાનું માન, પોતાનું ગૌરવ. પેલા વૃદ્ધ દંપતી પાસે ભલે પૈસા નહોતા, પણ એમની પાસે સ્વાભિમાનનો એક મોટો ખજાનો હતો. મહેનત કરીને કમાવવું, પણ કોઈની આગળ હાથ ન ફેલાવવો. આ જ તો હતું એમનું સ્વાભિમાન. અને છેલ્લો શબ્દ છે ચિરસ્મરણીય. એનો અર્થ થાય છે જે ક્યારે ભૂલી ન શકાય, જે હંમેશા યાદ રહે. લેખક માટે આ મુલાકાત એટલા માટે ચિરસ્મરણીય બની ગઈ કારણ કે એ દિવસે એમને માનવતાનો એક એવો પાઠ શીખવા મળ્યો જે કદાચ કોઈ મોટી ચોપડી પણ ન શીખવી શકે. તો આજના આ સરસ મજાના વાર્તા વિશ્લેષણના અંતે એક સવાલ સાથે આપણે સૌ છૂટા પડીએ. જરા વિચારીએ કે જો આપણે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિની મદદ કરવી હોય તો લેખકની જેમ જ એમના સ્વાભિમાનને ઠેસ પહોંચાડ્યા વગર મદદ કરવાનો બીજો કયો રસ્તો હોઈ શકે? આના પર જરૂર વિચારવા જેવું છે.